ઘણી વખતે કદાચ આપણને એવું થાય કે ભગવાને મારી જોડે આવું કેમ કર્યું. તો આ તમારા માટે. એક સંત મહારાજ જ્યારે પણ પોતાની પૂજા કરે તેમને પ્રસાદ લેવા માટે મોટી લાઈન લાગે. એક 5 વર્ષનો નાનો દીકરો જ્યાં લાઈન જોઈ અને પ્રસાદ લેવા માટે જાય પણ અટકી જાય. પણ એક દિવસ તો એને નક્કી કર્યું કે મારે પણ પ્રસાદ લેવો છે. તો એ લાઈનમાં ઊભો રહ્યો. લાઈન 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 4.5 કલાક પછી એનો નંબર આવ્યો અને જોયું કે સંત મહારાજ બધાને એપલ આપી રહ્યા છે. અને એને ડર એ વાત લાગ્યો કે જો મારા હાથમાંથી એપલ પડી જશે તો નાની હથેળીમાં મોટું એપલ કેમનું સમાય. અને જો એપલ પડી ગયું અને જો બીજું એપલ લેવું હોય તો ફરી લાઈનમાં આવવું પડે. અનુયાયીઓ બહુ કડક હતા. એટલે જેવો એનો નંબર આવ્યો એના હાથ ધ્રુજવા લાગ્યા. ના પડે, ના પડે તો સારું, ના પડે તો સારું. ને જેવું સંત મહારાજે એપલ મૂક્યું કે નીચે પડી ગયું. ફરી પાછો નિરાશ. પણ આજે તો નક્કી જ કર્યું હતું કે મારે એપલ આજે લેવું જ છે, આજે મારે પ્રસાદ લેવો જ છે. ફરી બિચારો લાઈનમાં ઉભો રહ્યો. ફરી પાછો 1 કલાક, 2 કલાક, 2.5 કલાક પછી એનો નંબર આવ્યો તો એને જોયું કે સંત મહારાજ હજુ હાલ હવે આવે છે. અને એને જોઈને એવું કહે છે, દીકરા તું આવી ગયો. દીકરા, મેં છે ને તને આગળ વાળું જે એપલ આપ્યું હતું ને એ એટલું ખરાબ હતું કે મેં જાતે જ એને પાડી દીધું હતું. અને પછી મેં જોયું ટોપલામાં કોઈ એપલ હતું નહીં. એટલે મેં તારા માટે સારામાં સારું શોધવા માટે હું જાતે ગયો. આ ખેતરની અંદરથી જાતે શોધીને લઈને આવું છું. અને હું જેવું આવું છું કે તું આવે છે. તો લે દીકરા, હવે તારા માટે સારામાં સારું એપલ. તો જોયું કેટલીક વખત ભગવાન આપણને કંઈ ના આપે ને તો કદાચ ક્યાંક સારું એપલ શોધવા માટે ગયા હશે, નહીં?